આપ આમાં આજ્ઞા કરી રહ્યા છે કે જેમ લોકમાં પ્રસિદ્ધ છે સેવકોના કાર્ય, સેવકો એટલે ચાકરો. કોઈની મોટી કંપની હોય, એ મોટી કંપનીની અંદર કર્મચારી કાર્ય કરતા હોય, એ કર્મચારીનું જે રીતનો સામર્થ્ય હોય, પુષ્ટિ માર્ગમાં દૈન્ય ભાવ એ રાખવાનો છે કે આપણું પણ સામર્થ્ય એક સેવકનું જ છે. પુષ્ટિ માર્ગમાં જુઓ, શિષ્ય શબ્દ બહુ ઓછો વાપર્યો છે. શિષ્ય શબ્દ બહુ ઓછો વાપર્યો છે. શબ્દ કયો વાપર્યો છે? દાસ, સેવક. એટલે આપણે પ્રભુના નોકર છીએ, પ્રભુ આપણા માલિક છે, આવી ભાવના પુષ્ટિ માર્ગમાં છે. પુષ્ટિ માર્ગમાં શિષ્ય પછી સૌથી પહેલા આપણે પ્રભુના સેવક છીએ. એ સેવક હોવાનો ભાવ આપણા હૃદયમાં હોવું જોઈએ. તો આપણા બધા કાર્યોનું સમર્પણ, આપણા સર્વસ્વનું સમર્પણ આપણે ઠાકુરજીમાં કરવું જોઈએ, એવું અહીંયા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. જેમ એક સેવક હોય, જેમ એક દાસ હોય, એ પોતાનું સર્વસ્વ પોતાના માલિકને માને. કંઈક પણ કરે તો પોતાને માલિકને પૂછીને કરે. કંઈક પણ કરે એવું કરે કે માલિકને ગમે. સમજી ગયા ને? એટલે જે રીતે એક સેવક વિચારી શકે, આપણા પુષ્ટિમાર્ગીય જીવોએ પણ એવી જ રીતે વિચારવાનું છે. આપણું હિત પછી, પહેલા હિત, પહેલા સર્વસ્વ આપણા પ્રભુનું. આપણો સ્વાર્થ વચ્ચે આવવો જોઈએ નહીં. કેવી રીતે? કે રાજા આશકરણજીનો તમે પ્રસંગ જુઓ કે રાજા આશકરણજી એકવાર પ્રભુની સેવા કરતા હતા. રાજા આશકરણજી પ્રભુની સેવામાં એટલા તલ્લીન હતા, એટલા નિમગ્ન હતા કે પાછળથી એમના કોઈ દ્વેષી એમને કટાર મારી ગયા, ચાકુ મારી ગયા, એ પણ એમને ખ્યાલ પડ્યો નહીં. કારણ કે એટલી એમની તલ્લીનતા. અત્યારે તો આપણે સેવા કરતા હોય, તો સેવામાં ચિત્ત પછી ચિત્ત આપણું બહાર હોય. આપણું કે આ છોકરો ગયો કે નહીં, આવ્યો કે નહીં, ઓલું થયું કે નહીં, ફલાણું થયું કે નહીં, ઢીકણું થયું કે નહીં. ચિત્ત જ્યાં સુધી પ્રભુમાં સ્થિર ન થાય, શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, ચેતસ્તત પ્રવણમ સેવા તત્ સિદ્ધ્યય તનુ વિત્તજા. તમારે તનુજા સેવા કરવી છે કે વિત્તજા સેવા કરવી છે? વિત્તજા સેવા તમે કરવી છે તો પણ તમારું ચિત્ત તો સ્થિર હોવું જોઈએ, ભગવદ રૂપ હોવું જોઈએ. આપણે સેવા કરીએ છીએ અને આપણું ચિત્ત ક્યાંય છે, એ વાત પુષ્ટિ માર્ગમાં નથી. એટલે ચેતસ્તત પ્રવણમ સેવા તત્ સિદ્ધ્યય તનુ વિત્તજા. એટલે આપણું સુખ નહીં, પહેલા આપણે આપણા પ્રભુનું સુખ વિચારીએ. એ આપણા પુષ્ટિ માર્ગીય જીવોનો સિદ્ધાંત છે. જેમ રાજા આશકરણજીને પાછળથી ખંજર મારી દીધી, કટાર મારી દીધી, પછી એમને ઠાકુરજીની સેવાથી બહાર આવ્યા. જ્યારે ઠાકુરજીની સેવાથી રાજા આશકરણજી બહાર આવ્યા, ત્યારે એમને ખબર પડી કે મને આ ઘાવ છે, કોઈએ મને ચાકુ મારી દીધું છે. પછી જે રાજા આશકરણજીએ કાર્ય કર્યું ને, એ કાર્ય આપણે કરવાનું છે. એ તો રાજા હતા, રાજા આશકરણજી તો રાજા હતા. સૈનિકો ઊભા કરી દે બહાર કે બીજી વાર આવો કોઈ આલતુ ફાલતુ આવે નહીં. પણ એમને શું કર્યું? રાજા આશકરણજી, જેને વાર્તા વાંચી હશે એને ખબર હશે કે રાજા આશકરણજીએ એવો પુષ્ટિમાર્ગીય ભાવનો વિચાર કર્યો કે મારા પ્રભુની સેવામાં જ્યાં વિક્ષેપ પડે છે, મારી પ્રભુની સેવામાં જ્યાં વિક્ષેપ પડે છે, એ સ્થાન મારા માટે રહેવા યોગ્ય નથી. જ્યાં સુધી એમની સેવામાં વિક્ષેપ નહોતો પડતો, જ્યાં સુધી એમને સેવામાં કોઈ પણ એમનું રાજકાજ ઉપયોગી કે નડતર રૂપ થતું નહોતું, ત્યાં સુધી એમને રાજપાટમાં રહીને સેવા કરી. પણ જે દિવસ એમને એવું લાગ્યું, જે દિવસ એમને એવું અનુભવાણું કે હવે આ સ્થાનની કારણે, આ પદની કારણે મારા પ્રભુના, મારા ઠાકુરજીના સેવામાં મને વિક્ષેપ પડી રહ્યો છે, તત્ક્ષણ એમણે રાજનો ત્યાગ કરી દીધો અને રમણ રેતીમાં વયા ગયા રહેવા. હવે આવી
આજના સમયમાં આપણે કહેવાના સેવક છીએ પ્રભુના, આપણે કહેવાના સેવક તો છીએ પ્રભુના, પણ આપણામાં આટલી યોગ્યતા છે, આપણામાં આટલી સેવાનો ભાવ છે? માલાજીની સેવા કરતા હોય કોઈ હવેલીએ, આપણે એકવાર કોઈ કે ના આજ તમારે માલાજીની નથી કરવાની, આ કરવાની, એટલે તરત આંખ ચડી જાય. કોણ કેવા વાળા? અમે રોજ માલાજીની સેવા કરે છે, અમે સેવા મૂકીએ કોઈ દી? અમે કોણ? તો આટલો જીવાહંકાર આપણામાં હોય ત્યાં સુધી આપણામાં દૈન્યતા પ્રગટ થાય નહીં. શ્રી હરિરાય ચરણ આપણને એ જ આજ્ઞા કરવા માંગે છે આપના બધા ગ્રંથોમાં કે તમે અહંકારનો ત્યાગ કરો અને નિસ્સાધનતાને તમારા જીવનમાં સ્થાન આપો. તમે નિસ્સાધન, દાસ ભાવ, દૈન્ય ભાવ જો તમારા જીવનમાં હશે, જો દૈન્ય ભાવ તમારા જીવનમાં હશે તો તમને તાપક ક્લેશ થશે. તમારામાં દૈન્ય ભાવ નહીં હોય, નિસ્સાધન ભાવ નહીં હોય તો તમને તાપક ક્લેશ થશે જ નહીં. તાપક ક્લેશ એટલે પુષ્ટિ માર્ગનું ફલ હો, કે ઠાકુરજીનો સામીપ્ય સાનુભાવ હોય ત્યાં સુધી પ્રસન્નતા, અને જ્યારે ઠાકુરજીની સેવામાંથી બહાર આવી અને તાપક ક્લેશ થવો, તો એ તાપક ક્લેશ તમને સેવામાં થતો હોય એ સાચા અર્થોમાં પુષ્ટિ માર્ગીય ભાવના છે. અત્યારે તો ગંગા ઊંધી છે, અત્યારે તો સેવામાં હોય તો બહારના કામકાજનો તાપ ક્લેશ થતો હોય આપણને. તો તાપક ક્લેશ લૌકિકનો થવો એમાં મહાનતા નથી. તાપક ક્લેશ આપણને પ્રભુ સંબંધી થવો જોઈએ, કે હું પ્રભુની સન્મુખતા મને હતી અને કેમ મારા પ્રભુની સન્મુખતા મને છૂટી. એ કોઈ પણ સેવા નાની કે મોટી નથી, સેવા એ સેવા છે. શ્રી હરિરાય ચરણનો એક બહુ જ સુંદર પ્રસંગ આવે છે કે આપ એકવાર બેઠકમાં બિરાજતા હતા અને જે આપના મંદિરનો ચોકીદાર હતો એ ચોકીદાર આપની પાસે આવી અને વિનંતી કરે છે કે મારે આજે રજા ઉપર જવું છે, હું ઠાકુરજીના મંદિરની ચોકી કરી શકીશ નહીં. ત્યારે આપે કહ્યું હા કંઈ વાંધો નહીં, તમે જાઓ. શ્રી હરિરાયજી પોડી ગયા, બધા આપના સેવકો હતા એ પોડી ગયા. રાતના બધા સેવકો જોવે તો ચોકીદારની લાકડીની અવાજ આવે ઠાકોરજીના ચોકમાંથી. બધા જઈને જુએ તો શ્રી હરિરાય ચરણ ચોકીદારનો વેશ ધારણ કરી અને ઠાકોરજીની મંદિરની ચોકી કરી રહ્યા છે. ત્યારે બધા પૂછે છે આપને કે હે પ્રભુ, આપ અમને લોકોને આજ્ઞા કરી દે, અમે લોકો ઠાકોરજીની ડ્યોઢીની ચોકી કરત, આપે આટલો પરિશ્રમ શું કામ લીધો? ત્યારે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે જો જગત કી ચોકી કરે હે, વાકી ચોકી કરવે કો એક બાર અવસર આયો તો कैसे चूके. કે જે ઉપર બેઠો બેઠો આપણા જેવા બધા જીવોના આખા જગતની ચોકી કરે છે, એક દિવસ એવો આવે કે એમની ચોકી કરવી પડે તો એ આપણે કેવી રીતે ચૂકીએ. એટલે વૈષ્ણવો આવી ભાવના જ્યાં સુધી પ્રગટ ન થાય ત્યાં સુધી આપણે લોકો પુષ્ટિ માર્ગનું નામ તો લઈએ, પણ આપણે એ વિચાર કરવો જોઈએ કે જે દાસ ધર્મ, જે સેવક ધર્મ પુષ્ટિ માર્ગમાં બતાવ્યો છે, શું એ દાસ ધર્મ સેવક ધર્મને આપણે નિભાવી રહ્યા છીએ? શ્રી મહાપ્રભુજી આ દૈન્યતા રાખવાની આજ્ઞા કરે છે કે જેમ એક સેવક કેટલી દૈન્યતા રાખે, કારણ કે જો સેવક દૈન્યતા ન રાખે તો એનો સ્વામી લૌકિકમાં આને જોવો, લૌકિક વ્યવહારોમાં જો આને જોવામાં આવે તો ક્યાંય કામકાજમાં એક કોઈ નોકરી કરવા વાળો માણસ હોય અને એ જો પોતાના સ્વામીને, પોતાના માલિકને ન ગમે એવું કાર્ય કરે તો એ શું કરે? એને તગડી મૂકે. અને એ એવું કાર્ય કરવા માંગે કે જેનાથી મારા સ્વામીને, મારા નાથને, મારા પ્રભુને પ્રસન્નતા થાય, કારણ કે એ એને પગાર આપે છે એટલે એના માટે સર્વસ્વ ઈ છે લૌકિક દૃષ્ટિએ. એવી જ રીતે અલૌકિકમાં આપણો જે સ્વામી છે, આપણા જે નાથ છે, એ પ્રભુ છે. શું એ પ્રભુમાં આપણને એ દાસ ભાવ ન આવી શકે?
આપણામાં એ દાસ ભાવ શું કામ ના આવી શકે? એવો અહંકારનો ભાવ શું કામ આવી જાય કે હું સેવા કરું છું? આવી અહંકારિતા આપણા અંદર શું કામ છે? મને એ નથી સમજાતું. ગમે એટલું આપણે સાવચેતી રાખીએ, પણ જુઓ, આ એની જ લીલા છે, એની જ માયા છે કે કોઈક ને કોઈક રીતે કોઈ પણ જીવની અંદર નાનો મોટો અહંકાર તો પ્રવેશ કરી જ જાય. જેમ આપણે એક ખૂબ જ સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે શિવ ગુસાઈજી આપ નિજધામમાં પધાર્યા આસુરવ્યામો લીલા કરીને, ત્યારે આપના સાતે બાળકો શ્રી ગિરધરજી, ગોવિંદરાયજી, બાલકૃષ્ણજી, ગોકુલનાથજી, રઘુનાથજી, યદુનાથજી ને ઘનશ્યામજી, આપના સાતે બાળકો પ્રભુની, શ્રીનાથજીની, નવનીતલાલની તથા સાતે સ્વરૂપોની સેવામાં બિરાજતા હતા. ત્યારે એક કોઈ ગુસાઈજી કે મહાપ્રભુજી સમયના એક પ્રાચીન વૈષ્ણવ હતા, જેને આપણે રીઢા વૈષ્ણવ કહીએ. એમણે એકવાર તર્ક કરતા, ટીકા કરતા એક વાત કહી કે સેવા તો પિતા પુત્ર કર ગए, सेवा तो पिता पुत्र कर गए, ये तो सिर्फ लकीर पीट रहे हैं. अर्थात सेवा तो श्री महाप्रभु जी गुसाई जी કરી ગયા, આ લોકો તો ખાલી લકીર એટલે આપણી ભાષામાં કહીએ તો ધક્કા ગાડી હલાવે છે. આમાં કઈ લાંબુ છે નહીં. આપ સેવા તો પિતા પુત્ર કર ગયે, ये तो सिर्फ लकीर पीट रहे. જ્યારે ચતુર્થ પુત્ર શ્રી ગોકુલનાથ ચરણે આ વાતનો શ્રવણ કર્યો, ત્યારે આપને જરાય ક્રોધ ન આવ્યો. અત્યારે મારા જેવા કોઈ હોય ને તો તરત કોણ હતો એ બોલાવે ને, ચાલીની ધૂળ કાઢી નાખું, કોણ છે? પણ શ્રી ગોકુલનાથ પ્રભુચરણનું સ્વરૂપ કેવું! આપે કહ્યું કે એ વૈષ્ણવને બોલાવો, અને એ વૈષ્ણવને આપે કહ્યું કે કાલે અમે પ્રભુને વિશેષ મનોરથ કુંડવાળો અરોગાવી રહ્યા છીએ, આપ જરૂર આવજો. ત્યારે વૈષ્ણવ આવ્યા અને ગોકુલનાથજીએ ખૂબ ઉત્સવ મનાવ્યો, પ્રભુને વિશેષ ભોગ ધર્યા. ત્યારે એમણે પૂછ્યું, એ વૈષ્ણવે પૂછ્યું, મેં તો આપની ટીકા કરી હતી, તર્ક કર્યો હતો, છતાં આપે પ્રભુને આ મનોરથ અંગીકાર શું કામ કરાવ્યો? તો ગોકુલનાથજી કહે છે કે તમે શું કહ્યું હતું કે લકીર પીટ રહે હે. અમને તો હજી એ પણ નહોતું લાગતું કે અમારાથી લકીરે પીટાય છે. આ તો તમારા જેવા વૈષ્ણવના મુખેથી અમે શ્રવણ કર્યું કે અમે લકીર પીટી શકીએ છીએ. આ એનો ઉત્સવ આજે મનાવી રહ્યા છીએ. આટલી દીનતા આવી શકે કોઈનામાં? આ સમયમાં શક્ય જ નથી કે આમાં તો નાની નાની વાતમાં ફુગામાં હવા ભરાઈને ઉડી જવાની વાત છે, એમાં આટલી દૈન્યતા ક્યાંથી કોઈનામાં આવી શકે? એટલે આ સમય બહુ સાવચેતી રાખવાનો છે. આ સમયની અંદર ઘણા જણા કે પ્રાચીન સમયમાં જેમ રાતના શેનના દર્શન પછી સત્સંગ થતા હતા, સત્સંગ મંડળો થતા હતા, એ જ કરવું જોઈએ, આ બધું મોટું મોટું કરવાની કઈ જરૂર નથી ને શું આ બધાને ભેરા કરીને. તો જુઓ, આ જ્યારે એ ઘરે ઘરે સત્સંગ થતા હતા, જ્યારે સત્સંગ મંડળો ચાલતા હતા, ત્યારે સમાજની આવી દુર્દશા નહોતી વૈષ્ણવો. ત્યારે વૈષ્ણવો સાચા અર્થોમાં વૈષ્ણવીય ધર્મને સમજતા હતા. પરંતુ આજે સ્થિતિ એવી થઈ ગઈ છે કે ચારો તરફ નિરાશાનો માહોલ છે, અનભિજ્ઞતાનો માહોલ છે. લોકો સમજતા નથી, અહંકારના વશ થઈ જાય છે, દુર્માર્ગના વશ થઈ જાય છે. એટલે આવા સમયની અંદર આવા સત્રોની વિશેષ આવશ્યકતાઓ છે કે જેના માધ્યમથી વૈષ્ણવો સમજે કે સત્ય શું છે, વાસ્તવિકતા શું છે, એ બધા વૈષ્ણવોને સમજમાં આવે. એના માટે આ પ્રકારના સત્સંગ સત્રોની બહુ જ આવશ્યકતા રહેલી હોય છે. એટલે વૈષ્ણવો સેવક ધર્મ આપણે કદી ન ભૂલવો જોઈએ. જે દિવસ આપણે સેવક છીએ એ ભૂલ્યા, તે દિવસે સમજો કે આપણે મહાપ્રભુજીએ બતાવેલા માર્ગથી ભટક્યા.
જ્યાં સુધી આપણા મનમાં, આપણી બુદ્ધિમાં, આપણા વ્યવહારમાં આ વસ્તુ સ્થિર છે કે હું કૃષ્ણનો દાસ છું. મહાપ્રભુજી પણ પોતાને કૃષ્ણનો દાસ કહે છે. ઇતિ શ્રી કૃષ્ણ દાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. કૃષ્ણ દાસ અત્યારે બધાને પરમ ભગવદી અને તાદ્રશી અમારા જેવા અનંત શ્રી વિભૂષિત ને આ બધું લખાવાનું, પણ મહાપ્રભુજીએ તો આટલું જ લખ્યું, ઇતિ શ્રી કૃષ્ણ દાસસ્ય વલ્લભસ્ય હિતમ વચઃ. તો કહેવાનો તાત્પર્ય છે વૈષ્ણવો કે કૃષ્ણ દાસ હોવું એ સૌથી મોટું ગૌરવ છે આપણું. આ સંસારનું સૌથી મોટું તમારું અને અમારું, અમે કૃષ્ણ દાસ જ છીએ. અમને ખોટા ખોટા પંપ નો માર્યા કરવા કે આપ સાક્ષાત કૃષ્ણ સ્વરૂપ છો ને આપ સાક્ષાત આ છો ને. અમે પણ કૃષ્ણ દાસ જ છીએ. હું તો ચોખવટથી કહું છું, ખોટે ખોટા એવા કોઈ ભ્રમ કોઈને ભરાવા નહીં. પણ અમે શ્રી મહાપ્રભુજીની કૃપાથી મહાપ્રભુજીના કુલમાં અમારો જન્મ થયો છે, એટલે અમે ગુરુ સ્થાનમાં છીએ. પણ ગુરુ પણ છીએ તોય દાસ તો છીએ ને કૃષ્ણના. એવું થોડી છે કે પુષ્ટિ માર્ગમાં ગુરુ હશે કૃષ્ણનો દાસ નહીં હોય. ગુરુ પદ ઉપર છીએ છતાં કૃષ્ણ દાસ છીએ અને પ્રતિનિધિ ગુરુ છીએ અમે. મૂળ ગુરુ આપણા બધાના જગત ગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણ મહાપ્રભુજી છે. અમે જે કાર્ય કરીએ છીએ, અમે તમને જે બ્રહ્મ સંબંધ આપીએ છીએ એ મારું મધુસૂદનલાલજી નથી આપતા. બ્રહ્મ સંબંધ અમારામાં રહેલા મહાત્મ્યના માધ્યમથી સાક્ષાત શ્રી મહાપ્રભુજી તમને બ્રહ્મ સંબંધ આપે છે. એટલે સાચા અર્થોમાં, વાસ્તવિક અર્થોમાં આપણા ગુરુ જે છે એ જગત ગુરુ શ્રી વલ્લભાચાર્ય ચરણ મહાપ્રભુજી જ છે. અને અમે બધા શ્રી મહાપ્રભુજીનો કાર્ય કરીએ છીએ. એટલે વૈષ્ણવો, કોઈ દિવસ આપણી અંદર એવો જીવાહંકાર ન આવી જાય કે હું મોટો સેવક. સેવક બધા સેવક હોય, સેવકમાં કોઈ મોટું કે નાનું ન હોય. સેવક ઈ સેવક, કૃષ્ણદાસ.